કોંગ્રેસની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. સંસદમાં મોદીનો કટાક્ષ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બાદ રાજ્યસભામાં કોંગ્રેસને ઘેરી હતી. કોંગ્રેસના બંધારણના મુદ્દા સામે મોદીએ 1975માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીને યાદ કરીને વિપક્ષને ઘેર્યો હતો. સાથે જ મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ કટાક્ષ કર્યો હતો, જેને લઈને વિવાદ થતાં મોદીના ભાષણ વચ્ચે જ રાજ્યસભામાંથી કોંગ્રેસ સહિતના વિપક્ષના સાંસદો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો. બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 60 વર્ષ સુધી દેશની જનતાએ ત્રીજી વખત કોઈ સરકારની સત્તા વાપસી કરાવી છે, જે સામાન્ય વાત નથી. સોનિયા ગાંધી પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારો ઓટો પાયલોટ અને રિમોટ કંટ્રોલ પર ચાલતી હતી. મોદીના ભાષણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ સમક્ષ બોલવા માટે અનુમતિ માંગી, પણ તેને નકારી દેવામાં આવી હતી, જે બાદ વિપક્ષના નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નારેબાજી વચ્ચે પણ મોદીએ ભાષણ શરૂ રાખતા કોંગ્રેસ સહિતના વિપક્ષના રાજ્યસભાના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો અને સંસદની બહાર જતા રહ્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે એવા લોકો કે જે ઓટો પાયલોટ અને રિમોટ કંટ્રોલ પર સરકાર ચલાવવા ટેવાયેલા છે, તેઓ કામ કરવામાં વિશ્વાસ નથી રાખતા. વિપક્ષના નેતાઓ જ્યારે સંસદ બહાર જઈ રહ્યા હતા ત્યારે જ મોદીએ કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે જૂઠ ફેલાવનારાઓ પાસે સત્ય સાંભળવાની તાકાત નથી. વિપક્ષ પાસે પોતે જે સવાલો ઉઠાવ્યા તેનો જવાબ સાંભળવાની તાકાત નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.